Yes, welcome Nilam Patel, Jason Makwana. Good morning. Taslim, Vankar Rajendra. વાહ, બલદેવ દેગમાડી આવી ગયા છે આજે. તસ્લીમ, ગુડ મોર્નિંગ. ચલો એક વખત તમારા ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો. યસ, જીમી પટેલ વેલકમ. યસ, જય માતાજી. બલદેવ દેગમાડિયા. યસ, સુમિતા બારિયા. ગુડ મોર્નિંગ. ગંગાધર, હસમુખ ચાવડા. ગુડ મોર્નિંગ. ઓકે ફ્રેન્ડ્સ. યસ, વિમલ સારોલિયા. ગુડ મોર્નિંગ. મદન ચૌધરી. પુરસ્કાર વિશે થિયરી ના હોય, ટેસ્ટ જ આપણે લઈએ છીએ, બરાબર. પણ આપણે ટેસ્ટ એવી રીતે સેટ કરીએ છીએ કે થિયરી બની જાય છે, બરાબર. જો તમે બુકમાં વ્યવસ્થિત લખતા હો તો ફ્રેન્ડ્સ આપણે મળી રહ્યા છીએ કોણ બનેગા ચેમ્પિયનના 84મા એપિસોડ સાથે દિલ્હી સાહિત્ય અકાદમી પુરસ્કારનો આજે ત્રીજો પાઠ લઈને. તો આપ સર્વનું સ્વાગત છે. આપણે મળી રહ્યા છીએ અનએકેડમી લર્નિંગ એપના આ એક પ્લેટફોર્મ પર, અને અહીં શૈલેષ જોશી હું આપ સર્વનું સ્વાગત કરું છું. તમે જો પ્લસમાં જોડાવા માંગતા હો તો અત્યારે ડિસેમ્બરમાં બહુ સારી ધમાકા ઓફર ચાલી રહી છે અનએકેડમી પર, બરાબર. અને એ ઓફર છે કે અત્યાર સુધી એક મહિના માટે જે 1400 રૂપિયા ફી હતી એ 1260 રૂપિયામાં મળી રહ્યો છે. 3 મહિના માટે જે 3500 રૂપિયા ફી હતી એ અત્યારે 3150 માત્રમાં મળી રહ્યું છે. 6 મહિના માટે 5600 રૂપિયા ફી હતી એ અત્યારે ફક્ત 5040 રૂપિયામાં કોર્સ મળી રહ્યો છે. અને આમ જીપીએસસી ના સંપૂર્ણ સિલેબસનો કોર્સ છે, નહીં કે માત્ર ગુજરાતી. પણ 12 મહિના માટે 7000 રૂપિયા ફી હતી એ અત્યારે માત્ર 6300 રૂપિયામાં તો મળી જ રહ્યું છે. પણ સાથે ઇન્સ્ટોલમેન્ટની બહુ જ સારી વ્યવસ્થા છે, બરાબર. એક નહીં જેવી રકમ છે, મહિને તમે ભરપાઈ કરી અને 1 વર્ષ સુધી જીપીએસસી લેવલનું જે કન્ટેન્ટ છે એ બહુ સારી રીતે તમે અનલિમિટેડ ભણી શકો છો. અને 24 મહિના માટે જે 8400 રૂપિયા ફી હતી એ અત્યારે 7560 રૂપિયામાં, એમાં પણ ઇન્સ્ટોલમેન્ટની વ્યવસ્થા છે. તો મિત્રો, ડિસેમ્બર ધમાકા ચાલી રહ્યો છે. જોડાવાનું વિચારતા હો, બરાબર. તમે ક્લાસ 3 તો ઠીક છે, પણ જો તમારું સપનું આગળ ક્લાસ 1-2 નું હોય તો અત્યારે જોડાઈ જજો, કારણ કે 2 મહિના પછી ફરીથી 1260 રૂપિયાનો કોર્સ છે 1400 રૂપિયામાં ખરીદવો પડે, અથવા તો 7560 રૂપિયાનો કોર્સ 8400 રૂપિયામાં ખરીદવો પડે. તો 1000 રૂપિયામાં આપણે બહુ ફેર નથી પડતો, પણ 1000 રૂપિયાની વેલ્યુ કેટલી હોય છે આપણને બધાને ખબર છે. તો મારો પ્રોમો કોડ છે જોશી11 નો ઉપયોગ કરજો મિત્રો, અને બીજા કોઈ જોડાતા હોય તો એને પણ સજેસ્ટ કરજો. ઓકે, ચાલો તો આપણે શરૂ કરીએ. દિલ્હી સાહિત્ય અકાદમી પુરસ્કાર મિશન બિન સચિવાલય એટીડીઓ પીએસઆઈ એન્ડ જીપીએસસી મેન્સ મોક ટેસ્ટ નંબર 84. તો કોણ બનેગા ચેમ્પિયન, લેટ્સ પ્લે. પહેલો પ્રશ્ન આવી રહ્યો છે આપની સ્ક્રીન ઉપર 100 થંબ કે સાથ.
એ રહ્યો સિતાંશુ યશચંદ્ર ને કયા વર્ષે દિલ્હી સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો? 1987, 1988, 1989 या 1990? और आपका समय शुरू होता है अब। हसमुख चावड़ा, पूजा सौंदरवा, जसवंत मकवाणा, नीलम पटेल एंड भारती जाधव फास्ट आंसर आपे छे। तो 58% लोगोए साचो जवाब आप्यो छे। हसमुख चावड़ा, पूजा सौंदरवा, जसवंत मकवाणा, नीलम पटेल, भारती जाधव, मदन चौधरी, वणकर राजेंद्र, सैफाली पटेल, बलदेव देगमाड़िया અને સુમિતા બારૈયા બધા જ નામ જાણીતા છે, આપણા રેગ્યુલર સ્ટુડન્ટ છે। વેલ ડન। ચલો તો 1987 માં સિતાંશુ યશચંદ્રને દિલ્હી સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો। चलो अगला क्वेश्चन 100 थंब के साथ। यस पूजा, नमस्ते। नाइन्टी 8 एरा। तो सितांशु यशचंद्र ने कई कृति माटे दिल्ही साहित्य अकादमी पुरस्कार मळेलो? जटायु, ओडिसियसनु हल्लेसु, मोहेंजोदड़ो या वखार? यस पूर्विशा दत्तानी गुड मॉर्निंग, चंपा वाजा गुड मॉर्निंग। और आपका समय शुरू होता है अब। हसमुख चावड़ा, नीलम पटेल, जसवंत मकवाणा, पूजा सौंदरवा एंड भारती जाधव? क्या बात है, 56% लोगोए साचो जवाब आप्यो छे। चलो वेल डन। हसमुख चावड़ा, पूजा सौंदरवा, जसवंत मकवाणा, नीलम पटेल, भारती जाधव, मदन चौधरी, वणकर राजेंद्र, बलदेव देगमाड़िया, सुमिता बारैया एंड पंकज पटेल टॉप 10 में। आश्रय कालरियाનું આગમન થયું છે। ચલો બધા વેલકમ કરી દો અમને। મોસ્ટ વેલકમ આશ્રય કાલરિયા। તો સિતાંશુ યશચંદ્રને એમની કૃતિ છે જટાયુ, એના માટે દિલ્હી સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મળ્યો। अगला क्वेश्चन। यस टी पीओ छु 100 थंब के साथ। ये रहा। तो सितांशु यशचंद्र ने जे जटायु कृति माटे दिल्ही साहित्य अकादमीनो पुरस्कार मळ्यो, ए कृतिनो प्रकार कयो? नवलकथा, निबंध संग्रह, काव्य संग्रह या जीवन चरित्र? और आपका समय शुरू होता है अब। हसमुख चावड़ा, उर्विशा दत्तानी, पूजा सौंदरवा, नितिन कुमार जाधव एंड पायल बारैया के भागिया, पायल भागिया सॉरी। तो 40% लोकोए आ अणधारेला प्रश्ननो साचो जवाब आप्यो छे। ओके चलो वेलकम एंड वेल डन। हसमुख चावड़ा, पूजा सौंदरवा, सुमिता बारैया આવી ગયા છે ત્રીજા નંબર ઉપર, ગંગાધર ચોથા નંબર ઉપર, જાડેજા ઓહો જાડેજા સુમિતાબા એક નવું જ નામ પાંચમા નંબર ઉપર, પાર્થ પાટીડા છઠ્ઠા નંબર ઉપર, નફીસ 7, जसवंत मकवाणा 8, नीलम पटेल 9 एंड भारती जाधव 10। चलो वेल डन। तो जटायु છે એ સિતાંશુ યશચંદ્રનો કાવ્ય સંગ્રહ છે, જેને 1987 ના વર્ષનો
દિલ્હી સાહિત્ય અકાદમી પુરસ્કાર મળેલો. ઓકે, તો આ બધી નોટ કરી લેજો. એન્ડ આગળ જેટલા પણ કૃતિઓ આપણે જોઈ લીધી છે, બરાબર, એ કૃતિઓ પણ એના પ્રકાર સાથે તમારે યાદ રાખવાની છે, અને એ આપણે યાદ રખાવી જ દેશું, बराबर, एन कैन प्रकार है. चलो अगला क्वेश्चन, 100 थंब के साथ. ये रहा हिमांशी शेलावत. એને કયા વર્ષે દિલ્હી સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો? 1995, 1996, 1997 या 1998? और आपका समय शुरू होता है अब. तो 36% લોકોએ સાચો જવાબ આપ્યો છે. ચલો વેલ ડન. હસમુખ ચાવડા, કાઠી ભાણજી અને નીલમ પટેલ. સુમિતા બારૈયા એક નામ દેખાતું નથી. તો હસમુખ ચાવડા, સુમિતા બારૈયા, પૂજા સોંદરવા, નીલમ પરમાર, વણકર રાજેન્દ્ર, પંકજ પટેલ, ગંગાધર, ભારતી જાદવ, જાડેજા સુમિતાબા એન્ડ પાર્થ પાટીદાર ટોપ 10 માં છે. તો હિમાંશી શેલકને વર્ષ 1996 ના રોજ 96 ના વર્ષે साहित्य अकादमी पुरस्कार મળેલો છે. अगला क्वेश्चन 100 थंब के साथ. $72 થયા. लगाओ. ये रहा. यस, मारे पण आज નથી આવતું. કેમ એમ થાય છે? ટ્રાય કરો, રિફ્રેશ કરો. તો હિમાંશી શેલકને કઈ કૃતિ માટે દિલ્હી સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મળ્યો હતો? સાંજનો સમય, घटना પછી, अंतराल या अंधारी गली में सफेद टपका? और आपका समय शुरू होता है अब. हसमुख चावड़ा, काठी भाणजी, हार्दिक वणकर, जसवंत मकवाना एंड वणकर राजेंद्र. फास्ट आंसर आवे छे. तो 58% લોકોએ સાચો આન્સર આપ્યો છે. ચલો વેલ ડન. જે લોકો નથી આવતું એ વખત બહાર નીકળીને પાછા અંદર એન્ટર થાય એટલે આવવા માંડશે. મારે આવવા માંડ્યું છે, બરાબર. તો હસમુખ ચાવડા, સુમિતા બારૈયા, વણકર રાજેન્દ્ર, નીલમ પરમાર, પંકજ પટેલ, ભારતી જાદવ, નફીસ, પૂજા સોંદરવા, જસવંત મકવાણા એન્ડ ચતુર કંટારિયા ટોપ 10 માં. વેલ ડન, અભિનંદન. તો હિમાંશી શેલકને એમની કૃતિ છે અંધારી ગલીમાં સફેદ ટપકા, એના માટે દિલ્હી સાહિત્ય અકાદમી પુરસ્કાર મળેલો છે. ઓકે, તો જેને આવી ગયું છે કોમેન્ટ લખી દો કે બહાર નીકળીને પાછા અંદર એન્ટર થાઓ. और अगला क्वेश्चन 100 थंब के साथ. અમે તો ભાગ્યની વાત છે સાહેબ. મોબાઈલ હોય, નેટવર્ક હોય, ક્વિઝ શરૂ હોય, પણ ભાગમાં હોય તો જોઈ શકાય. તો 98 थंब, हाँ હવે 100 થઈ ગયા. अगला क्वेश्चन, અંધારી ગલીમાં સફેદ ટપકા આકૃતિનો પ્રકાર જણાવો. नवलकथा, प्रवास वर्णन, टूकी वार्ताओं या जीवन चरित्र? और आपका समय शुरू होता है अब.
હસમુખ ચાવડા, ચંપા વાજા, જીતુ જાટ ચૌધરી, ઝાલા રાહુલ એન્ડ પૂજા સોંદરવા ફાસ્ટ આન્સર આપે છે. તો 52% લોકોએ સાચો આન્સર આપ્યો છે. વાહ, ગંગાધર પાછા આવી ગયા છે ટોપ 10 માં. ચલો વેલ ડન. હસમુખ ચાવડા, સુમિતા બારૈયા અને વણકર રાજેન્દ્ર ટોપ 3 માં. તો અંધારી ગલીમાં સફેદ ટપકા આ ટૂંકી વાર્તાઓનો સંગ્રહ છે. टूकी वार्ता है. चल अगला क्वेश्चन 100 थंब के साथ. आपके स्क्रीन के ऊपर अब ये रहा. तो नारायण देसाई ने कया वर्षे दिल्ली साहित्य अकादमी पुरस्कार મળ્યો હતો? 1991, 1992, 1993 या 1994? और आपका समय शुरू होता है अब. हसमुख चावड़ा, वणकर राजेंद्र, भारती जाधव, नीलम परमार एंड सुमिता बारैया. શું આજની ક્વિઝમાં તમને અલગ શું લાગે છે એ જરા કોમેન્ટમાં કહેજો. क्या सोचा था, क्या पाया है? यस हसमुख चावड़ा. तो 30% લોકોએ સાચો આન્સર આપ્યો છે. હસમુખ ચાવડા, સુમિતા બારૈયા, વણકર રાજેન્દ્ર, ભારતી જાદવ, પૂજા સોંદરવા, નીલમ પરમાર, પંકજ પટેલ, ગંગાધર, નફીસ એન્ડ જસવંત મકવાણા ટોપ 10 માં. તો નારાયણ દેસાઈને 1993 વર્ષનો દિલ્હી સાહિત્ય અકાદમી પારિતોષિક એમનું મળેલું છે. બરાબર. तो अगला क्वेश्चन 100 थंब के साथ. यस उर्विशा હવે કન્ટિન્યુ કરો. યસ આશ્રય કાળિયા, થંબ શું છે? તો થંબ છે જેમ દ્રોણાચાર્યએ એકલવ્ય પાસે એક અંગૂઠો માંગ્યો હતો ગુરુ દક્ષિણા રૂપે. આ એક નવી પરંપરા શરૂ થઈ છે. હું તો ગુરુ નથી પણ હું જસ્ટ તમને માહિતી આપું છું. એના બદલામાં તમારી 100 વખત દરેક પ્રશ્ને સહી લઉં છું, અંગૂઠો લઉં છું કે કર સહી, આ તે વાંચ્યું છે કર સહી, આ મેં તને વંચાયું છે કર સહી. બરાબર. એટલે એક નહીં 100 अंगूठा. चलो तो अगला क्वेश्चन आपके स्क्रीन के ऊपर अब ये रहा. तो नारायण भाई देसाई ने कई कृति माटे दिल्ली साहित्य अकादमी नो पुरस्कार મળેલો છે? અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ, પાવન પ્રસંગો, પવન નહીં પણ પાવન પ્રસંગો સુધાર લેજો. बराबर. शांति सेना या मां धरती ना खोड़े. और आपका समय शुरू होता है अब. हसमुख चावड़ा, पूजा सोंदरवा, हार्दिक वणकर, काठी भाणजी एंड अमित प्रजापति. આહા 83% લોકોએ રાઈટ આન્સર આપી દીધો છે. વેલ ડન. ચલો તો યથાવત જ છે ટોપ 10. તો નારાયણભાઈ દેસાઈને એમની કૃતિ છે અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ. એના માટે દિલ્હી સાહિત્ય અકાદમીનું પારિતોષિક મળેલું છે. યસ અત્યારે અંગૂઠા આપીશું તો ભવિષ્યમાં ક્યારે અંગૂઠા लगावा नहीं पड़े. बिल्कुल. चलो तो अगला क्वेश्चन 100 थंब के साथ आपके स्क्रीन के ऊपर अब आवेगो. तो अग्निकुंडમાં ઉગેલું ગુલાબ આ કૃતિનો પ્રકાર કયો? નવલકથા,
प्रवास वर्णन, काव्य संग्रह या जीवन चरित्र। और आपका समय शुरू होता है अब। हसमुख चावड़ा, जिम्मी पटेल, पूजा सौंदरवा, काठी भानजी और हार्दिक वणकर। चलो तो 71% लोग राइट आंसर आप्यो छे। तो हसमुख चावड़ा, सुमिता बारैया, वणकर राजेंद्र यथावत ज छे टॉप 10। तो अग्निकुंड में उगेलू गुलाब ये जीवन चरित्र है। चलो अगला क्वेश्चन 100 थंब के साथ। ये रहा। अनिल जोशी ने कया वर्षे दिल्ली साहित्य अकादमी पारितोषिक मळ्युं? 1987, 1988, 1989 या 1990। और आपका समय शुरू होता है अब। हसमुख चावड़ा, पूजा सौंदरवा, आश्रय कालरिया, उर्विशा दत्तानी और जसवंत मकवाणा। आज तमारी थोड़ी कसरत वधशे तमे जो बुक में उतारता हो तो पीडीएफ मांथी साल वाइज गोती गोती अने क्रम में लखवाना छे। यस इमरान चौधरी बिल्कुल। तो 43% लोगोए साचो आंसर आप्यो छे। यथावत छे जसवंत मकवाणा ऊपर आई गया छे 8मा नंबर पर। चलो वेल डन। यस नोट साथे ज करता जाओ छो। तो अनिल जोशी ने वर्ष 1990 नो दिल्ली साहित्य अकादमी पारितोषिक मळेलुं। अगला क्वेश्चन 100 थंब के साथ। ये रहा। तो अनिल जोशी ने कई कृति माटे दिल्ली साहित्य अकादमी पारितोषिक मळ्युं हतुं? बरफना पंखी, कदाच, स्टेच्यू या पवननी व्यासपीठे। और आपका समय शुरू होता है अब। हसमुख चावड़ा, पूजा सौंदरवा, जयदीप पटेल, उर्विशा दत्तानी और हार्दिक वणकर। सुपर फास्ट आंसर। तो 56% लोगोए साचो आंसर आप्यो छे। चलो वेल डन। तो हसमुख चावड़ा, सुमिता बारैया तो यथावत ज छे टॉप 10। चलो वेल डन। तो अनिल जोशी ने स्टेच्यू माटे दिल्ली साहित्य अकादमी पारितोषिक मळेलुं छे। अगला क्वेश्चन 100 थंब के साथ। ऐसी थे। ये रहा। तो आ स्टेच्यू ये कया प्रकारनी कृति छे? नवलकथा, निबंध संग्रह, काव्य संग्रह या जीवन चरित्र। यस आश्रय कालरिया गुजरात 360 चैनल छे एना उपरथी मनीष सिंधी साहेब छे एमणे मने एमनी लेट्स क्रेक जे छे एमां परमानेंट अत्यारे मारुं स्थान त्यां छे ज्यां पण सुधी छुं आ एकेडमी साथे जोडायेलो त्यां सुधी। तो मारा बधा लेक्चर लेट्स क्रेक उपर ज आवशे, गुजरात 360 उपर नहीं। ओके चल। तो स्टेच्यू कृति नो प्रकार कयो? 1. 2. 3. 4. 5. 6. 7. 8. 9. 10. 11. 12. 13. 14. 15. 16. 17. 18. 19. 20. 21. 22. 23. 24. 25. 26. 27. 28. 29. 30. 31. 32. 33. 34. 35. 36. 37. 38. 39. 40. 41. 42. 43. 44. 45. 46. 47. 48. 49. 50. 51. 52. 53. 54. 55. 56. 57. 58. 59. 60. 61. 62. 63. 64. 65. 66. 67. 68. 69. 70. 71. 72. 73. 74. 75. 76. 77. 78. 79. 80. 81. 82. 83. 84. 85. 86. 87. 88. 89. 90. 91. 92. 93. 94. 95. 96. 97. 98. 99. 100. 101. 102. 103. 104. 105. 106. 107. 108. 109. 110. 111. 112. 113. 114. 115. 116.
और आपका समय शुरू होता है अब। हसमुख चावड़ा, उर्विशा दत्तानी, पूजा सोंदरवा, हार्दिक वणकर एंड जयदीप पटेल। एंड बीजी बात, आज 10 વાગ્યે આમ તો આપણો લાસ્ટ લેક્ચર છે, પછી મિની વેકેશન છે 2-3 દિવસનું. તો એ લાસ્ટ લેક્ચરમાં ધ્વનિક્રમનો લેક્ચર, આમ તો ધ્વનિક્રમ છે એટલે ધ્વનિક્રમ તો શીખવાનો જ છે, જે પુરાણોમાં અઘરા નામ છે એમ. પણ સાથે સાથે ઘનશ્યામ કાચા છે, સંદીપ પરમાર છે, એ લોકો તમને અઘરા પાત્રો, તમે નામ જ ક્યારેક ભાગ્ય સાંભળ્યા હશે, જેમાંથી પણ પ્રશ્નો તમારા ઇતિહાસમાં પૂછાઈ શકે. તો એ જે અઘરા પાત્રો છે એનો શું સંબંધ હતો, એનો એ જે તે ગ્રંથમાં શું રોલ હતો, એ પણ આજે એક સમજવાનો આપણે એક પ્રયાસ કરવાનો છે. તો બધા ડિક્શનરી લઈને આવજો. યસ પૂજા સોંદરવા ના મનીષ સાહેબે મતલબ ઉપર એ લોકોનું જે બધું ચાલતું હોય એમાં કોઈ એક ફેકલ્ટી છે એ એક જ ચેનલ ઉપર કામ કરાવવું હોય કોઈને, બરાબર, તો એ બધી એની પ્રોસેસ ચાલતી હોય છે. એમાં મનીષ સાહેબે કીધું કે જોશી સાહેબ મારી ટીમમાં ભલે રહ્યા એમ, બરાબર, એટલે એને મારી ટીમમાં રાખવા એમ, એટલે હું એની ટીમમાં છું. અભિ સાહેબે તે હું એમની ટીમમાં પણ ગણાવ જ છું, કારણ કે હું એમના થ્રુ જ આવ્યો છું અહીંયા. પણ અત્યારે ફિલહાલ હું અહીંયા આ પ્લેટફોર્મ ઉપર કામ કરી રહ્યો છું. ઓકે, તો 59% લોકોએ સાચો આન્સર આપ્યો છે. ચલો, વેલ ડન. યથાવત છે ટોપ 10. તો ફરીથી લીડર બોર્ડ છે ચોંટી ગયું છે, હાલમાં હચમચાવો કંઈક. તો સ્ટેચ્યુ છે એ નિબંધ સંગ્રહ છે. चलो अगला क्वेश्चन, 100 थंब के साथ आपके स्क्रीन के ऊपर आवेगो। ये रही। तो लाभशंकर ठाकर એને કયા વર્ષે દિલ્હી સાહિત્ય અકાદમીનું પારિતોષિક મળ્યું હતું? 1991, 1992, 1993 या 1994? और आपका समय शुरू होता है अब। झाला राहुल, पूजा सोंदरवा, जीतू चौधरी, इमरान चौधरी एंड शैलेश सुपर फास्ट आंसर आपे छे। %47 લોકોએ રાઈટ આન્સર આપ્યો છે. ચલો, સુમિતા બારૈયા પહેલા નંબર ઉપર, હસમુખ ચાવડા બીજા નંબર ઉપર, તો સુમિતા 13 માંથી 13. ક્યાં બાત है, પૂરેપૂરા માર્ક્સ હવે ચાલી રહ્યા છે. હસમુખ ચાવડાએ પહેલો માર્ક ગુમાવ્યો છે, વણકર રાજેન્દ્રએ પણ એક માર્ક ગુમાવી દીધો છે. પૂજા સોંદરવા, નીલમ પરમાર, ભારતી જાદવ હચમચ્યું, લીડરબોર્ડ હચમચ્યું. જસવંત મકવાણા, પંકજ પટેલ, ઘનશ્યામ ગંગાધર માયાધર અને બલદેવ દેગમાળિયા ટોપ 10 માં છે. ચલો, વેલ ડન, અભિનંદન. તો લાભશંકર ઠાકરને 1991ના વર્ષનો દિલ્હી સાહિત્ય અકાदमी पुरस्कार મળ્યો હતો. अगला क्वेश्चन 100 थंब के साथ, ये रहा. તો લાભશંકર ઠાકરને એમની કઈ કૃતિ માટે દિલ્હી સાહિત્ય અકાદમીનું પારિતોષિક મળેલું છે? ટોળા અવાજ ઘોંઘાટ, માણસની વાત, મરી जवानी मजा या बाथ टब में माछली? और आपका समय शुरू होता है अब। हसमुख चावड़ा, जसवंत मकवाणा, अजय वसावा, रजनीभाई ठाकुर एंड सुमिता बारैया. यस, पाटड़ीना छे जसवंत मकवाणा. यस, तो 41% लोकोए
साचो जवाब आप्यो छे। सुमिता बारैया, हसमुख चावड़ा, वणकर राजेंद्र, पूजा सोंदरवा, जसवंत मकवाणा, नीलम परमार, भारती जादव, पंकज पटेल, गंगाधर बलदेव। चलो वेल डन। तो लाभशंकर ठाकर ने एमनी कृति टोळा अवाज घोंघाट माटे दिल्ली साहित्य अकादमी पारितोषिक मळेलुं छे। चलो अगला क्वेश्चन 100 थंब के साथ आएगो। यस, नेटवर्क प्रॉब्लम होय, क्वेश्चन ना आवता होय ए लोको एक वखत साव बारा जई एप्लिकेशन ऑफ करी अने फरीथी ऑन करे। ओके, फरीथी ऑन करे। चलो तो 100 थंब तो आपो, तब क्वेश्चन आपू। 40, 50, 60, 70 के करीब। चलो तो अगला क्वेश्चन आपके स्क्रीन के ऊपर अब ये रहा। तो आ टोळा अवाज घोंघाट आकृति नो प्रकार कयो? नवलकथा, निबंध संग्रह, काव्य संग्रह या जीवन चरित्र? और आपका समय शुरू होता है अब। अच्छा, बग आवे छे। चलो एक वखत रिफ्रेश करिए आपणे। वाघेला नेहा नफीस, रागिनी सिंह राजपूत, नीलम परमार एंड हार्दिक वनकर सुपर फास्ट आंसर आपे छे। ओके, तो 50% लोकोए साचो आंसर आप्यो छे। सुमिता बारैया, हसमुख चावड़ा, वणकर राजेंद्र, नीलम परमार, पंकज पटेल, पूजा सोंदरवा, जसवंत मकवाणा, भारती जादव, गंगाधर एंड नफीस। तो टोळा अवाज घोंघाट ए काव्य संग्रह छे। चलो एक वखत रिफ्रेश कर लઉં છું। चलो હવે ક્લિયર બધાને દેખાયું? ओके डन। चलो तो आगे बढ़िए। अगला क्वेश्चन। अच्छा हार्दिक वणकर, હવે मैं रिफ्रेश કર્યું એકવાર, હવે તો આવવું જોઈએ। क्लियर જ છે। ओके, चलो तो 100 थंब આપો तो હું માનું કે ક્લિયર છે। વાહ, સ્પીડમાં ચાલ્યા થંબ। 80। ओके, तो योसेफ मैकवान એને કયા વર્ષમાં દિલ્હી સાહિત્ય અકાદમી પારિતોષિક મળ્યું હતું? और आपका समय शुरू होता है अब। पूर्विशा दत्तानी, जीतू चौधरी, जयदीप पटेल, नीलम परमार एंड जाडेजा सुमिताबा सुपर फास्ट आंसर आपे छे। उज्रूप भाण आव्યું મને। चलो तो 49% लोकोए साचो आंसर आप्यो छे। सुमिता बारैया, हसमुख चावड़ा, नीलम परमार, पंकज पटेल, वणकर राजेंद्र, भारती जादव, पूजा सोंदरवा, गंगाधर, जसवंत मकवाणा एंड बलदेव देगमाड़िया। तो योसेफ मैकवान ने वर्ष 1989 ना वर्षनु दिल्ली साहित्य अकादमी पारितोषिक मळ्युं हतुं। अगला क्वेश्चन 100 थंब के साथ।
ऐसे सर्वर इश्यू हसे कहीं, आई डोंट नो। तो अगला क्वेश्चन आपके स्क्रीन के ऊपर अब ये रहा। तो योसेफ मैकवान ने એમની કઈ કૃતિ માટે દિલ્હી સાહિત્ય અકાદમી પારિતોષિક મળ્યું હતું? મારી પરણેતર, આંગળિયાત, દાદાના દેશમાં या मावतर। और आपका समय शुरू होता है अब। क्या बात है। हार्दिक वणकर, चंपा वाजा, पूजा सुंदरवा, जीतू जहाज चौधरी एंड जसवंत मकवाना। એ શાસ્ત્રીય કારણિયા સાઉન્ડ છે ને એલાઉડ નથી, અને કોઈ પણ સાઉન્ડ છે કોપી કરીને આપણે ક્યાંય મૂકી નથી શકતા। તો 89% લોકોએ સાચો આન્સર આપ્યો છે। ચલો વેલ ડન। સુમિતા બારૈયા, નીલમ પરમાર, પંકજ પટેલ, હસમુખ ચાવડા, ઓહો, વણકર રાજેન્દ્ર, ભારતી જાદવ, પૂજા સોંદરવા, ગંગાધર, જસવંત મકવાણા અને બલદેવ દેગમાળિયા। તો યોસેફ મેકવાનને એમની કૃતિ છે આંગળિયાત, એના માટે દિલ્હી સાહિત્ય અકાदमी पारितोषिक મળેલું। अगला क्वेश्चन 100 थंब के साथ। 60 થયા, 80 ये रहा। तो आंगळियात कृतिनो प्रकार कयो? नवलकथा, निबंध संग्रह, काव्य संग्रह या जीवन चरित्र। और आपका समय शुरू होता है अब। उर्विशा दत्तानी, जीतू चौधरी, पूजा सोंदरवा, जसवंत मकवाणा एंड जयदीप पटेल। फास्ट आंसर आवे छे। यस, घनश्याम काचा જોઈન થઈ ગયા છે। ચલો વેલકમ। તો 49% લોકોએ રાઈટ આન્સર આપ્યો છે। ચલો સુમિતા બારૈયા, વણકર રાજેન્દ્ર, નીલમ પરમાર, વાહ, ભારતી જાદવ, પૂજા સોંદરવા, ગંગાધર, પંકજ પટેલ, હસમુખ ચાવડા, જસવંત મકવાણા અને બલદેવ દેગમાળિયા। યસ એન્ડ ઘનશ્યામ, આજના લેક્ચરમાં તમારી અને પરમાર સંદીપની ખાસ જરૂર રહેશે। પુરાણોના નામ છે બરાબર, એની ટોટલી ડિટેલ છે કાઢીને આવજો, કુંડળી કાઢીને આવવાની છે આજ તમારે બરાબર। તો આંગળિયાત છે એ નવલકથા છે યોसेफ मैकवान। चलो अगला क्वेश्चन 100 थंब के साथ आपके स्क्रीन के ऊपर आवेगो। 50, 60, 70, 80, 90, 100 ये रहा। तो रमेश पारेख ने कया वर्षे दिल्ली साहित्य अकादमी पुरस्कार મળ્યો હતો? 91, 92, 93 या 94। और आपका समय शुरू होता है अब। पूजा सोंदरवा, वणकर राजेंद्र, अजय वसावा, नीलम परमार एंड भारती जादव। चालीस टका लोगों साचो जवाब आप्यो छे। चलो वेल डन। सुमिता बारैया, वणकर राजेंद्र, नीलम परमार, भारती जादव, पूजा सोंदरवा, पंकज पटेल, घनश्याम गंगाधर मायाधर, हसमुख चावड़ा, जसवंत मकवाणा एंड बलदेव देगमाड़िया टॉप 10 में छे। तो रमेश पारेख ने 1994 ना वर्षनो दिल्ली साहित्य अकादमी पुरस्कार मळ्यो हतो। अगला क्वेश्चन 100 थंब के साथ। 80 ये रहा। तो रमेश पारेख ने कई कृति माटे दिल्ली साहित्य अकादमी नो पुरस्कार मळ्यो हतो? मीरा सामे पार, चश्माना काच पर, स्वगत पर्व या वितान सुद बीज।
और आपका समय शुरू होता है अब। पूजा सुंदरवा, हार्दिक वणकर, जसवंत मकवाणा, वणकर राजेंद्र एंड इमरान चौधरी। सुपर फास्ट आंसर। પંચાવન ટકા લોકોએ સાચો જવાબ આપ્યો છે, યથાવત જ છે ટોપ 10। ચલો, તો રમેશ પારેખને એમની કૃતિ છે વિતાન સુદ બીજ, એના માટે દિલ્હી સાહિત્ય અકાદમીનું પારિતોષિક મળ્યું હતું। अगला क्वेश्चन, 100 थंब के बाद। ये रहा। तो आ वितान सुद बीज છે એ કૃતિનો પ્રકાર કયો? नवलकथा, प्रवास वर्णन, काव्य संग्रह या जीवन चरित्र। और आपका समय शुरू होता है अब। पूजा सौंदरवा, हार्दिक वणकर, जसवंत मकवाणा, वणकर राजेंद्र एंड अमित प्रजापति। જસવંત મકવાણાએ કેમ બેટ ઊંચું કર્યું? 100 થઈ ગયા લાઈવ। તો 50% લોકોએ સાચો આન્સર આપ્યો છે। સુમિતા બારૈયા, વણકર રાજેન્દ્ર, નીલમ પરમાર, પૂજા સોંદરવા ચોથા નંબર ઉપર, ભારતી જાદવ, પંકજ પટેલ, ગંગાધર, જસવંત મકવાણા, નફીસ અને બલદેવ દેગમાડિયા। અચ્છા, 101 થઈ ગયા। ચલો, તો वितान सुद बीज છે એ રમેશ પારેખનો કાવ્ય સંગ્રહ છે। अगला क्वेश्चन 100 थंब के साथ। ये रहा। तो વર્ષા અડાલજા ગુણવંતરાય આચાર્યના દીકરી છે, વર્ષા અડાલજા। એમને કયા વર્ષે દિલ્હી સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો? 1995, 1996, 1997 या 1998। और आपका समय शुरू होता है अब। पूजा सौंदरवा, जीतू चौधरी, आश्रय कालरिया, इमरान चौधरी और बलदेव देगमाड़िया। ત્રેપન ટકા લોકોએ સાચો જવાબ આપ્યો છે। વાહ, યથાવત જ છે ટોપ 10। પૂજા સૌંદરવા ટોપ 3 માં આવી ગયા છે। ચલો, વેલ ડન। તો વર્ષા અડાલજાને વર્ષ 1995 માં આ એવોર્ડ મળ્યો હતો। अगला क्वेश्चन 100 थंब के साथ। એ રહ્યું। તો વર્ષા અડાલજાને એમની કઈ કૃતિ માટે દિલ્હી સાહિત્ય અકાદમી પુરસ્કાર મળેલો? तिमिरीना પડછાયા, अनुराधा, अणसार या तिराड़। और आपका समय शुरू होता है अब। सॉरी, पूर्विशा दत्तानी, जीतू चौधरी, शैलेश, इमरान चौधरी और हार्दिक वणकर।
હા, 70% લોકોએ સાચો જવાબ આપ્યો છે. વાહ. મારું પણ એક ઘર હોય એવું આપ્યું છે અમુકમાં તો. ના, એ ખોટું છે. એમની અણસાર છે એ દિલ્હી સાહિત્ય અકાદમી પારિતોષિક વિજેતા કૃતિ છે. તો સુમિતા બારૈયા, વણકર રાજેન્દ્ર, નીલમ પરમાર, પૂજા સોંદરબા, ભારતી જાદવ, પંકજ પટેલ, ગંગાધર, જસવંત મકવાણા, બલદેવ અને ઇમરાન ચૌધરીની ધમાકેદાર એન્ટ્રી થઈ છે ટોપ 10 માં. ચલો, વર્ષા તને અણસાર છે, તું 1995 માં જન્મી. ઓકે, વર્ષા અડાલજાને એમની કૃતિ છે અણસાર, એના માટે दिल्ली साहित्य अकादमी पारितोषिक મળેલું છે. चलो अगला क्वेश्चन 100 थंब के साथ। आपके स्क्रीन के ऊपर आएगा, अभी 80 થયા है। ये रहा। तो અણસાર છે એ કયા પ્રકારની કૃતિ છે? નવલકથા, પ્રવાસ વર્ણન છે, काव्य संग्रह છે या जीवन चरित्र છે? तो आपका समय शुरू होता है। आप उर्विशा दत्तानी, पूजा सौंदरवा, घनश्याम, शैलेश एंड वाघेला नेहा फास्ट आंसर આપે છે। साचो आंसर છે। ओहो, सुमिता ने पोल ज ना आयो। चलो कोई बात नहीं, माहिती आवे जरूरी है, पोल आवे के ना आवे। तो अणसार છે એ વર્ષા અડાલજાની नॉवेल છે, नवलकथा છે। अगला क्वेश्चन आपके स्क्रीन के ऊपर 100 थंब के साथ, झड़पથી આપો। 50, 80, 100 ये रहा। भगवती कुमार शर्मा આ અગત્યના છે કારણ કે એમનું 2018 માં એમનું અવસાન થયું છે। તો એમને કયા વર્ષમાં દિલ્હી સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો? 1987, 1988, 1989 या 1990? और आपका समय शुरू होता है अब। पूजा सौंदरबा, उर्विशा दत्तानी, काठी भाणजी, आश्रय कालरिया एंड शैलेश सुपर फास्ट आंसर આપે છે। तो 61% લોકોએ સાચો જવાબ આપ્યો છે। ચલો વેલ ડન। સુમિતા બારૈયા યથાવત છે, હજી લીડ કરી લીધી સારી, એટલે પોલ ના આવ્યો તો પણ પહેલા નંબર ઉપર છે, 24 માર્ક। વણકર રાજેન્દ્ર 21, પૂજા સુંદરવા 21, पंकज 21, नीलम 20, भारती 20, बलदेव 18, गंगाधर 18, जसवंत 17 एंड इमरान 2। चलो, तो भगवती कुमार शर्मा ने वर्ष 1988 में दिल्ली साहित्य अकादमी पारितोषिक મળેલું। अगला क्वेश्चन 100 थंब के साथ, कमान जोर लगा। 50, 60, 70, 80, 90, એટલે 80 જ છે હજી। लगाओ यार, શું અટકી ગયા? તો ભગવતી કુમાર શર્માને એમની કઈ કૃતિ માટે દિલ્હી સાહિત્ય અકાદમીનું પારિતોષિક મળેલું? અઢી અક્ષરનું ચોમાસું,
असूर्यलोक, ऊर्ध्वमूल या सूरत मुझ घायल भूमि। और आपका समय शुरू होता है अब। पूर्विशा दत्तानी, इमरान चौधरी, शैलेश, पूजा सौंदरवा एंड हार्दिक वणकर। વાહ, 59% લોકોએ રાઈટ આન્સર આપી દીધો છે. યસ, બાકીની કૃતિ એમની જ છે ગંગાધર. તો સુમિતા બારૈયા, વણકર રાજેન્દ્ર, પૂજા સોંદરવા, પંકજ પટેલ, નીલમ પરમાર, ભારતી જાદવ, બલદેવ દેગમાળિયા, ઓહો 7મા નંબર ઉપર ગંગાધર, જસવંત મકવાણા અને ઇમરાન ચૌધરી. ચાલો, તો ભગવતી શર્માને એમની કૃતિ છે અસૂર્યલોક, એના માટે દિલ્હી સાહિત્ય અકાદમીનું પારિતોષિક મળેલું છે. યસ, બાકી બધી કૃતિઓ એમની જ છે આ બધા પ્રશ્નો. સો डोंट वरी, બધી જ નોંધી લેજો. अगला क्वेश्चन 100 थंब के साथ। અત્યારે આપણે અહીં ક્વિઝ ભરીએ છીએ ને સાહેબ, ત્યારે અમારા વોટ્સએપમાં અત્યારે બતાવે છે, મેસેજ આવે છે, સાહેબ હું તમારા ગુજરાતી વ્યાકરણના વિડીયો જોઉં છું. આવું ક્યાંય ભણવા નથી મળ્યું. મારા ગુજરાતી વ્યાકરણનો બધા જ પ્રશ્નો તમે સોલ્વ કરી દીધા. હવે મને બીક નથી લાગતી. એરા ભાઈ, ક્વિઝ ભરવા આવી જાવ, નહીં તો સાહિત્યમાં બીક લાગશે પાછી. ચાલો, આવું છે સાહેબ, બોલ. નહીતર ઈ મારા બ્રોડકાસ્ટમાં એડ હોય કદાચ, એવા પણ છે ઘણા બધા. આ તો જો કે નવું છે બહુ, પણ એ મારા ગુજરાતી વ્યાકરણના લેક્ચર જોતા હોય તો આપણે એ દિવસે જાહેરાત કરીએ છીએ લેક્ચરમાં કે કાલે આની ક્વિઝ છે, તો આવી જવું જોઈએ. સર 25મો બતાવો 2 સેકન્ડ લ્યો. એટલે આપણે પાછળ હાલી જશું, બરાબર. જ્યારે આપણે સાહિત્યમાં ક્વિઝ ને સાહિત્યની ક્વિઝ બધી ઘણી બધી લઈ લેશું ને 100 ઉપર, પછી એ લોકો રેકોર્ડેડ જોવાનું શરૂ કરશે 2ની સ્પીડે, તો બુક જ વાંચી લેવાય. तो खोटो आमा टाइम बगाड़ाए नहीं. चलो, तो अगला क्वेश्चन 100 थंब के साथ आपके स्क्रीन के ऊपर आएगा. चलो, उर्वशी बामणी આવી ગયા છે. હવે ધ્યાન રાખજો, ભલે 4 પ્રશ્નો જ છે. 50 થયા થંબ, 50 આપી દો ભાઈ પ્લીઝ. ये रहा. तो असूर्यलोक कृति છે એ કયા પ્રકારની કૃતિ છે? नवलकथा, निबंध संग्रह, काव्य संग्रह या जीवन चरित्र? और आपका समय शुरू होता है अब. यस उर्वशी. આજે ઉર્વશી યુટ્યુબના લેક્ચરમાં તમારા નામની કુંડળી કાઢવાની છે, એટલે આવી જજો. આજે ઘણા બધાને પોતપોતાના નામ છે એની ખબર પડશે કે પોતાના નામનો રિયલ અર્થ શું થાય છે અને એ ક્યાં ક્યાં ઇતિહાસમાં ક્યાં ક્યાં છવાયેલું રહ્યું. બરાબર. ઘનશ્યામ કાચા, જયદીપ, એ આજે કુંડળી તૈયાર કરવાના છે. તો 39% લોકોએ સાચો જવાબ આપ્યો છે. ચલો, વેલ ડન. સુમિતા, વણકર રાજેન્દ્ર, પૂજા સોંદરવા, પંકજ પટેલ, નીલમ પરમાર, ભારતી જાદવ, બલદેવ દિગમાળિયા, જસવંત મકવાણા, ગંગાધર અને ઇમરાન ચૌધરી. ફરીથી લીડર બોર્ડ ચોંટી ગયું છે. તો અसूर्यलोक છે એ એમની નવલકથા છે. अगला क्वेश्चन 100 थंब के साथ. 60, 70, 80, 90, 100. ભોળાભાઈ પટેલને કયા વર્ષે દિલ્હી साहित्य अकादमी पारितोषिक મળેલું? ભોળાભાઈ પટેલ 91, 92, 93 या 94? और आपका समय शुरू होता है अब. उर्वशी बामणिया, झाला राहुल, इमरान चौधरी, पूजा सौंदरवान, बलदेव देगमाड़िया.
એક સ્ટુડન્ટ 6 સ્તંભ આપી શકે તો કેમ આટલી વાર લાગે? એ 6 નો આપે, એ 3 જ આપતા હોય કે 3 આપણે સાચવી રાખીએ. ચલો 43% લોકોએ સાચો જવાબ આપ્યો છે. યથાવત જ છે ટોપ 10. ચલો તો ભોળાભાઈ પટેલને વર્ષ 1992 માં દિલ્હી સાહિત્ય અકાदमी पारितोषिक મળેલ. अगला क्वेश्चन फरीथी 100 थंब के साथ लगाओ. वाह, फूल स्पीड में आप्या. तो भोळाभाई पटेलने कई कृति माटे दिल्ही साहित्य अकादमी નું પારિતોષિક મળેલું? देवोनी घाटी, शालभंजिका, सूरदासनी कविता या देवात्मा हिमालय? और आपका समय शुरू होता है अब. जसवंत मकवाणा, पूजा सोंदरवा, चंपा वाजा, बलदेव देगमाड़िया, अजय वसावा. अरे तू तो रॉन्ग साइड राजू हो गया रे बाबा. यस आश्रय, बिल्कुल. તમારી કુંડલીમાં ગવર્મેન્ટ જોબ તમે પોતે જ એડ કરી શકશો, હું નહીં. તો 41% લોકોએ સાચો આન્સર આપ્યો છે. યસ. તો સુમિતા બારૈયા, વણકર રાજેન્દ્ર, પૂજા સુંદરવા, પંકજ પટેલ, ભારતી જાદવ, નીલમ પરમાર, બલદેવ દેગમાળિયા, ગંગાધર માયાધર, જસવંત મકવાણા, ઇમરાન ચૌધરી. વાહ, શું સ્પીડ છે, નામ મોઢે થઈ ગયા મને. તો ભોળાભાઈ પટેલને એમની કૃતિ છે દેવોની ઘાટી, એના માટે દિલ્હી સાહિત્ય અકાदमी નું પારિતોષિક મળેલું છે. अगला क्वेश्चन फटाफट 100 थंब के साथ, छेल्लो क्वेश्चन आपके स्क्रीन के ऊपर आवेगो એ રહ્યો. તો આ દેવોની ઘાટી છે તે કયા પ્રકારની કૃતિ છે? नवलकथा, प्रवास वर्णन, काव्य संग्रह या जीवन चरित्र? और आपका समय शुरू होता है अब. जीतू चौधरी, पूजा सौंदरवा, शैलेश, बलदेव देगमाड़िया, जसवंत मकवाणा. सुपर फास्ट आंसर एंड કેવું લાગે છે? હું ગુફામાં બેઠો બેઠો ગુજરાતી ભણાવતો હોય, તપ કરાવતો હોય એવું લાગે ને? લાઈટ ગઈ છે. ચલો તો 68% લોકોએ રાઈટ આન્સર આપ્યો છે અને કેબીસી 84 ના વિનર બને છે સુમિતા બારૈયા. ચલો અભિનંદન આપી દો અમને. વેલ ડન. વણકર રાજેન્દ્ર બીજા નંબર ઉપર, પૂજા સોંદરવા 3, પંકજ પટેલ 4, ભારતી જાદવ 5, નીલમ પરમાર 6, બલદેવ દેગમાડિયા 7, ગંગાધર 8, જસવંત મકવાણા 9 અને ઇમરાન ચૌધરી 10. ચલો અભિનંદન ટોપ 10 ને. એન્ડ દેવોની ઘાટી છે એ ભોળાભાઈ પટેલનું પ્રવાસ વર્ણનનું પુસ્તક છે. ઓકે, તો હવે મળીએ છીએ આપણે ધ્વનિક્રમ પાર્ટ 5, જેમાં પુરાણોક્ત નામ છે જે અઘરા, એમના ધ્વનિક્રમ સાથે એમની કુંડળી પણ આપણે આજે બરાબર નથી કહું છું. અચ્છા રાજેન્દ્ર, ઓકે ઓકે, ચલો કાંઈ બીજા નંબર ઉપર પણ એન્ડ બહુ ગમે મને. આવી ગયું.